તો ભાઈ કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. અને હું અત્યારે ક્યાં ઊભો છું ગેસ કરો ભાઈ બધા. જો આવો માહોલ છે કાંઈક, જો બાકી. અને આપણે બાઇક આવી રહી ભાઈ, ક્યાં ઊભા છે જો જરાક, જો બાકી મસ્ત માહોલ છે અત્યારનો બરાબર. અને હું અત્યારે ઊભો છું ચોરવાડ હાઈવે, જે બાયપાસ રોડ છે ને ત્યાં ઊભો છું અત્યારે, કેમ કે ચોરવાડ આવવાનું થયું, થોડુંક કામ હતું એટલા માટે પણ. અને હવે જોઈએ કે અભય જો ફ્રી હશે ને તો એને ફોન કરું અને મળીએ ને કંઈક વિચારીએ પછી આગળ હું વિડીયોનું કરવું ને હું નહીં બરાબર. તો અત્યારે તો હું અહીં ઊભો છું. અત્યારે ભાઈ ટ્રેક્ટરવાળા આવે ને યાર, વ્લોગની આખી પથારી ફેરવી નાખી યાર. અને મેં અત્યારે સવારના જોયું ને ભાઈ, તો કેમ કે હું રાઇડિંગ કરું છું, મારી બાઇક છે ને આ શું મોટો બ્લોગ શૂટ કરું છું, તો અત્યારે છે ને ઘણા રાઇડર્સ નીકળ્યા હતા. તો મને એવું લાગે છે કે રાઇડર્સ છે ને સવારના જ વધારે પડતા છે ને ટ્રાવેલિંગ કરતા લાગે, સવાર થતાં નીકળી જાય બોલે. તો આપણે કંઈક એવું કરશું, આગળના બ્લોગ્સમાં આવશે મસ્ત મસ્ત અને જોવા મળશે મસ્ત બ્લોગ્સ. તો બના રહેજો ભાઈ. ફાઇનલી આપણી આ લોકેશન નથી, આપણે બ્રિજની નીચે ઊભીએ છે ઓલી સાઈડ. તો આપણે હે ને ફરીને જવું પડશે નીચે, અને ત્યાં જઈને પછી અભયને ફોન કરીએ. હો અત્યારે ઉઠ્યો એ નહીં હોય ને અત્યારે, પછી હું તમને કહું કે કાલે હું થયું. હો ભાઈ લોકો અત્યારે જે પેલા કામ છે ને એ આપણે પતાવીએ હવે, કેમ કે અભયને મેં હમણાં કોલ કર્યો હતો ને, તો એ એમ કહેતો હતો કે મારે ભાઈ હજી નાહવા જવાનું છે. મેં કીધું હજી તારે અત્યારે આવા સવારના ઠંડા પાણી તું નાહવા જાય? કે ભાઈ ગરમ પાણીને નાહી પણ નાહી ખોરી. તો કાંઈ વાંધો નહીં, નાહવા જાય છે ને તો આપણે થોડુંક સિટીમાં કામ છે ચોરવાડ, મારે થોડાક પેપર લેવાના છે, તો બુક સ્ટોરે જવાનું છે. તો હાલો પેલા ત્યાં નીકળીએ અને એ કામ પતાવીને પછી અભયના ઘરે જશું અને એને લેવા જશું, પિકઅપ કરવા જશું. હાલો તો ડાયરેક્ટ સિટીમાં મળીએ તમને. A few moments later. તો ભાઈ જવાનું હતું આપણે બુક સ્ટોરે, પણ મેં કીધું કે ભાઈ આપણે એકલા શું કામ જાય, અભયને લેતા જાય ને. તો પહેલાં હું લેવા ગયો તો અભયને એના ઘરે. કાં ભાઈ તું આવી ને બુક સ્ટોરે? એકલા થોડા રખડવાનું હોય, કાંઈ જઈને ભેગા જ જવાનું હોય. લેવાનું છે મારે પેપર લેવાના છે. ઓલો આપણે ફાઈ ક્રાફ્ટ આવે ને મેકિંગ, પેપર મેકિંગનું થોડુંક આવે ને, એ મારે થોડુંક ઘરે મારો ભાઈ કરે છે, નાનો ભાઈ, તો એના માટે લેવાના છે. અત્યારે આપણે અહીં શું કરવા આવ્યા? ખાલી તડકો ખાવા બરાબર. તો આના જે પહેરવાની વસ્તુ ઘરે છે, એવા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. માલુમ તેરે બાપ કો મત સિખા ચલ. આમ જો આ જે હાઈવે છે ને અત્યારે એ અત્યારે ચાલુ, અત્યારે અહીંયા આવર જાવર બહુ વધારે છે, કેમ કે હે ને ઓલો રસ્તો બંધ છે ઓલી સાઈડ બરાબર, અને આ રસ્તો છે ને ચાલુ કર્યો છે. બાકી આપણી લોકેશન આ જ રહેવાની છે. અને ભાઈ અમે છે ને લગભગ 20 જ દિવસ થઈ ગયા છે અહીંયા આવ્યા નથી અમે, અને 20 દિવસ પછી આવીએ ને તો થોડુંક અલગ લાગે, પણ આ અમારી લોકેશન બેસ્ટ રહેવાની છે. કોઈ પણ વિડીયો સ્ટાર્ટિંગ કરવાનો હોય ને કે અહીંથી ચોરવાડથી, તો અહીંથી જ થાય. અને ભાઈ પાછળ થોડુંક છે તો એમાં તમે ન જાવ તો વધારે સારું બરાબર. આ એરિયો છે ને બહુ આમ કરી નાખ્યો, બેહવાનો એરિયો પણ કરી નાખ્યો હે ઈ બેહવાનો. इतने शानदार विचार रखते हैं जी. સમજી ગયા હોય તો કમેન્ટ કરજો બરાબર. અને ભાઈ અત્યારે હે ને એક હિન્દી વ્લોગમાં ભાઈ મને લાગે છે કે થોડોક ગેપ પડે, એટલે એ પણ આપણે એક વિડીયો શૂટ કરશું મારા બાઇક રિલેટેડ બરાબર. તો આ મારી બાઇક છે બરાબર અહીંયા, તો આના રિલેટેડ એક વિડીયો અત્યારે શૂટ કરવો પડશે ભાઈ, કેમ કે છે ને ગેપ લગભગ ઘણા દિવસોનો પડી ગયો છે ગેપ. સારું તો એ શૂટ કરીએ, બે શૂટ કરીએ ભાઈ. એટલે સવારના ભાઈ ઉઠીને હે ને, એટલે હું છે ને તમને ભાઈ મિત્રો હું છે ને સૂઈ ગયો હતો રાતના એડિટ કરતા 11:30 મેં ફોન લીધો, પણ જ્યારે આપણે પથારીમાં પડીએ ને એટલે સમજી લેવાનું કે પૂરું. હા ભાઈ નો એવો છે કે ભાઈ એડિટ કરતો સુઈ ગયો હતો, અને મેં એડિટ કરી લીધો હતો પછી સૂઈ ગયો હતો. અને પછી ઓલું કાઇન માસ્ટરમાં છે ને રેડ લાઈન ભરાઈ ને પછી ગેલેરીમાં સેવ થાય, તો 80% જેટલો થઈ ગયો. પછી મેં કીધું હાલો ને ઝોલું ખાઈ લો, સીધી હવાર જોલું ખાવામાં હવાર પડી. એટલે મારા તો ભાઈ બર્ડ્સ ને આ બર્ડ્સ મેં નાખેલા જતા હું એડિટ કરતો હતો ને, એક પથારીમાં પડ્યું હતું, બીજું ખબર નહીં ક્યાં વહી ગયું. બીજું ખબર चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ખબર નહીં ક્યાંય ગોતવામાં. તો ભાઈ 5-10 મિનિટ ગોતું ને પછી મળ્યું કે ભાઈ પથારીને નીચે પડ્યું હતું. તો આવું કંઈક થયું. પછી આજે એટલા માટે વ્લોગ લેટ આવ્યો છે, 8:30 વાગે મેં વ્લોગને અપલોડ કર્યો હતો, એટલે થોડુંક આજના માટે જે થોડુંક લેટ થઈ ગયું છે. બાકી છે ને ભાઈ લેટ નહીં થાય, ડેઈલી વ્લોગ્સ આવશે. પહેલાં હિન્દી વ્લોગ શૂટ કરીએ ને પછી બુક સ્ટોરે જઈશું, અને પછી તું કે શું કરવું આપણે બરાબર. તો પાવર બેંક શું કામ મંગાવ્યું?
પાવર બેંક કેટલા મગાવ્યું કે ભાઈ આપણે હવે છે ને જિંદગીમાંથી રસ ઉડી ગયો હે સંન્યાસ લેવું અમારે તો એવું હે એટલે આ લાંબા વાળો ધીરો ભાઈ મને ખબર નહોતી કે આને પાવર બેંક હું કામ મંગાવ્યો. અત્યારે મેં પૂછ્યું તો અહીંયા ખબર પડી કે ભાઈ આને જવાનું છે બહાર. કેટલા દિવસ માટે જાય એ કહી દે પેલા. આઈ થિંક 4 દિવસ માટે જાઉં છું એન્ડ અત્યારે કહી દઉં કે મારા બ્લોગમાં આવીને પછી જોશો ક્યાં જાઉં છું. કહેવાની જરૂર નથી કેમ કે તો આ લોકો છે ને જોવે નહીં એના કરતાં હે ને પાછળ ગયા ને હજી જોવ ને તમે ગુજરાતીમાં અમે ભલે વ્લોગ શૂટ કરીએ છીએ પણ જે પબ્લિકનું રિએક્શન આવે ને એ ગજબ જ છે કા. તો ટ્રાયપોડ જોઈએ છે તારા? ટ્રાયપોડ જોશે પછી એક તારી કિડની જોશે. गजब बेइज्जती है. ઈ તો મારે આઈફોન લેવો છે. આઈફોન કિડની વેચીને. કાલે મેં વાત કરી પપ્પા બસ કિડની વેચીને કંઈક લઈ લઉં કે ગાંડો થઈ ગયો બે છે એટલે એક તો હાલે ને એક હાલ છે આપણે જિંદગી. એટલે બીજી આપણા શરીરમાં એટલી વસ્તુ છે ને કે આપણે કરોડપતિ છે. એલા યાર સમજ રહ્યો ને યાર ઈ રેવા દે તું. હલો ભાઈ ઈ આપણે ટોપિક કેન્સલ કરીએ અત્યારે ને આપણે હે ને મળીએ પછી. 2000 years later. રેવા દે એલા રેવા દે કંટ્રોલ કેટલામાં છે? છઠ્ઠો હાથમાં હોય છે ટ્રેક્ટર વાળો. એલા યાર પત્તર ખાંડી હાવ અમને વિડિયો નથી બનાવવા દેતા હાળાઓ. साला ये दुख का खत्म नहीं होता बे. હજી એક કામ કર બૂટ છૂટું જ રાખ તું તારે છૂટું રાખ બૂટ. બીજો આવે ને એને ધાડ દઈને મારતે. એલા યાર એની માસી ને એક દિવસ તો બીજો આવે. શરમ કરો એની જોજે ખાલી અવાજ જોજો ખાલી આવે. અમે અહીંયા ઝાડવા અમે અહીંયા ડાયવર્ઝન નો બોર્ડ છે એમાં અહીં રાખ દો. રાખી દે. અહીંયા અમે ઝાડવામાં ઘરીને બનાવીએ ને ચોથો વિડીયો આવે આમ જો ચોથો. એ ઓલો વળ્યો જો પાછો ને આમ વળી ગયો સારું બી ગયો આવ્યો તો દીકરો મારો ગયો હોત. હાથમાં બૂટ મારે તો ને હું. એ ક્યાં જાવ તારે? એલા પણ આખો રસ્તો હતો અહીંયા ક્યાં ન્યા જા હે તું? એલા એવડો રસ્તો તું જોતો ખરી? એલા उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. નાય ઢળાય ને ભલે ને અહીંથી આપણે જ્યાં ઉભા હોય ત્યાંથી જ આને નીકળવું હોય મારા હારા ને. લે હવે રિક્ષા વાળો નીકળો ને ભાઈ. એટલે જો હું તને હે ને ગેરંટી આપું કે હું છે ને બૂટ ઉપાડીને પાછળ ઘા કરી જો. હવે આટામાંથી હાથમાં સટકી ગઈ હે ને હવે ઉપરનો મારો ખાલી થઈ ગયો કેમ કે હે ને 5 થી 10 રિક્ષા આઈ થિંક મને એવું લાગે કે ગઈ હે ને આપણે હિન્દી બ્લોક ની હાવ પતેરી ઠોક નાખીએ ને હવે આવે તો હવે તો જોવા જ જાય. હવે જો હવે આગળ જો અવાજે ખાઈ આવે જ લાગે. ઉપર ચડ્યો હે કઈ નઈ આવાજ આવ્યો અને આવ્યો તું જો ને બીજો આવ્યો જો ખાલી આવવા દે નહીં. એટલે અમે મજાક લાગે અહીંયા આ રસ્તો અમારે આ લોકેશન એક તો માન શૂટ કરી હોય એમાં તમને મજાક લાગે. હજી બીજો આવે તો તમારે ખુલ્લું જ રાખવું. હવે ભાઈ ખુલ્લું જ રાખવું. હવે જો તું આ રાખવું અહીંયા આવે તો ભાઈ બુક સ્ટોર આવ્યા છે. બસ પેપર જોઈશ આપણે આ ટાઈપના પેપર જોઈએ કલરિંગ બધા કલર પેકેટ આવે ને એ જોઈશ. કેટલાનો હશે? 120 આપો. ચાલ ભાઈ બીજો તો ફેવિક્વિક લેવાનો. ફેવિક્વિક છે? ફેવિક્વિક એ આપી દો. કેટલી લેવી? એક આપો ને. જો ભાઈ આવું કામ ચાલુ હે. ભાઈ લાગેલા છે ભાઈ. હા છે ભાઈ. એક આપો ને. કેટલા આવશે? 100 તો ભાઈ બુક સ્ટોર નું કામ પતી ગયું. હવે હે ને આનું કામ કરવાનું છે. હા ભાઈ ટ્રાયપોડ લઈ જાય પાવર બેંક ભેગું. ભાઈ તારે બધું લઈ જાવું એક કામ કરીને
સમજો એક કામ કર, બધું લઈ જા, મને લઈ જા ભેગું. તમારું 7,000 નું ગિટાર લઈ ગયો તો ન લઈ ગયો. હા એ વાત તારી સાચી. જો ભાઈ આ ઓલું છે તો અમે આને ફેવિક્વિકથી ચોંટાડી લઈએ. ભાઈ લોક જો અત્યારે જો આ ભાઈને એના સોસાયટીએ મૂકવા આવ્યો છું અને આ બે વસ્તુ લઈને જાય છે. હાચવીને લઈ જાય તારો ગિટાર તો હું લઈ ગયો હે તા બે તો ગિટાર આપીને પછી આ મળશે. એકાદ લે કા ભાઈ આ કામ જો ભાઈ આ તમે જો આ રોડનું કામ જો ખાલી આ નથી કહેતો નથી હમણાં આગળ. ભાઈ આમાં એવું છે કે જેને રોડ બનાવ્યા ને જે કારીગર છે ને એને રાત સુધી છે ને સિમેન્ટ બધી પાથરી કાંકરી નાખી અને હવારના ઉઠીને હાડા એવી ગાયરું રહીશ ને. હા પણ આ તો જો હાલ બેહાલ છે. હાલ હું હવે નીકળું, ચાલો મળીએ. One eternity later. ભાઈ અત્યારે વાગ્યા છે સમથિંગ 9:45 ની આસપાસ છે, તો 10 થવા આવ્યા છે અત્યારે રાતના. અને હું ભાઈ અત્યારે હે ને મસ્ત ફિલિંગ લેતો છે ને ગિટાર શીખતો હતો. જો અત્યારે હે ને હવે આનું કામ પતી ગયું છે, તો હવે આને હે ને આપણે મૂકવાનું છે બેગની અંદર, કેમ કે છે ને મેં ઘણું બધું વગાડી લીધું છે ભાઈ, ઘણી પ્રેક્ટિસ કરી છે અને એક ટ્યુન મસ્ત મેં આમાં શીખી છે જે સોંગ છે એના ઉપર. તો મેં હવે થોડુંક છે ને સ્લોમાં શીખવું છે. હવે છે ને એને સ્પીડમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે અને પછી કરતો રહીશ ને તો આઈ થિંક એક દિવસમાં થઈ જશે અને પછી આપણે એ સાંભળીશું, હું તને સંભળાવીશ. અત્યારે એક ને આ રહી ગયું હાઈસન કા સ્ટુડિયોમાં છે ને મારે એકવાર તો મારવું જ પડે ગમે એમ કરીને છે ને, કેમ કે મને છે ને આના વગર પછી એમ થાય કે ભાઈ અધૂરું છે. હું આવ્યો ને હું હમણાં જ આવ્યો સ્ટુડિયોમાં અંદર, કેમ કે વસ્તુ અહીંથી આવીને વાંથી વાં પડી છે એટલે જમી કરીને હું અત્યારે આવ્યો સ્ટુડિયોની અંદર. અને ભાઈ તમને એવું લાગતું હશે કે ભાઈ તારો સ્ટુડિયો ક્યાં છે? મારો સ્ટુડિયો છે મારા ઘરની અંદર જ, પણ એ હું તમને બતાવીશ નહીં કે ક્યાં છે ને ક્યાં નહીં. એ 1K ફેમિલી તમે કરાવશો ને ત્યારે ફેમિલીના મારા બધા મેમ્બરને હું વિડીયોમાં લાવી, વ્લોગમાં લાવીશ અને પછી મારું આખું ઘરનું ટૂર કરશું, આપણે હોમ ટૂર કરશું અને પછી ઘરના વિડીયો પણ આવશે. ઘરમાં બધી જે વસ્તુઓ જે ઘરમાં હું કઈ રીતના રહું છું એ બધી પણ હું તમને બતાવીશ. પણ અત્યારે છે ને થોડુંક પ્રાઇવેટ રાખવું પડે, કેમ કે આપણે એટલી ફેમિલી નથી કે હું છે ને તમને બધું બતાવી શકું. તો એ રીતના તો બસ આ માહોલ છે. જો આ મેં સ્પ્રે કર્યો ને ત્યારે મને થોડીક આમ હા સ્ટુડિયો જેવી ફિલિંગ આવી, બાકી તો કાંઈ નથી ભાઈ. આ જો આપણી લાઇટ છે મસ્ત, ઓહો કેવી છે બાકી. તો એવું છે આજના બ્લોગમાં, બસ આટલું જ હતું. અભયને જવાનું છે 3-4 દિવસ માટે બહાર, એટલે એ મારું પાવર બેંક અને ટ્રાયપોડ લઈ ગયો એટલે મારે છે ને હાથથી જ હવે શૂટ કરવો પડશે વ્લોગ 2-3 દિવસ. અને પાવર બેંક તો મારે એટલું કંઈ યુઝ નહોતું થતું, પણ હા ગામડામાં એક વાત છે લાઇટના ધાંધિયા રહી છે, તો મારે છે ને સવારના વહેલો ઉઠીને ફોન મૂકવો પડશે ચાર્જિંગ ઉપર, કેમ કે છે ને પછી જો લાઇટ ગઈ ને તો પછી મારી પાસે ચાન્સ છે કે નહીં રહી એટલા માટે. તો આજના બ્લોગમાં બસ એટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.